ચાલો આજે વાત કરીએ ભગવાન વિશ્વકર્માની, જેમને દિવ્ય ઇજનેર પણ કહેવાય છે. તો દેવોના શહેરો અને શસ્ત્રો કોણે બનાવ્યા હશે? જવાબ એક જ છે. ભગવાન વિશ્વકર્મા સૃષ્ટિના પહેલા આર્કિટેક્ટ અને એન્જિનિયર. એટલે કે બ્રહ્મા કોઈ આઈડિયા વિચારે અને વિશ્વકર્મા તેને હકીકતમાં બનાવી દે. તો પછી આ દિવ્ય શિલ્પીએ બનાવ્યું છે શું શું? ચાલો જોઈએ. સ્વર્ગનો સુવર્ણ મહેલ, રાવણની સોનાની લંકા, ભગવાન કૃષ્ણની દ્વારકા, આ બધું જ એમણે બનાવ્યું છે. અને હા, હજારો વર્ષો પહેલાં ઉડતું પુષ્પક વિમાન પણ એમની જ દેન હતી. ઇન્દ્રનું વજ્ર, કૃષ્ણનું સુદર્શન ચક્ર કે પછી શિવજીનું ત્રિશૂલ, આ બધું જ વિશ્વકર્માએ બનાવ્યું. પણ એમનો પ્રભાવ ખાલી દેવલોક સુધી જ નથી, એ તો પૃથ્વી પર પણ ફેલાયેલો છે. તેમના 5 પુત્રોએ જ તો લુહાર, સુથાર, કંસારા જેવી કળાઓની શરૂઆત કરી. બસ આ જ કારણે દુનિયાના બધા જ કારીગરો પોતાને વિશ્વકર્માના વંશજ માને છે. અને આ પ્રાચીન શ્રદ્ધા આજે પણ જીવંત છે, એક ખાસ તહેવારના રૂપમાં. વિશ્વકર્મા જયંતી, આ દિવસે લોકો પોતાના ઓજારો અને મશીનોની પૂજા કરે છે. એક રીતે આ આપણો એન્જિનિયર્સ ડે છે. એક મજેદાર વાત, એમને સ્પેસ આર્કિટેક્ટ પણ કહેવાય છે. અને એમને સર્જન માટે ધ્યાનની જરૂર નહોતી. અને એટલે જ કહેવાય છે, જ્યાં આપણી કલ્પના પૂરી થાય છે ત્યાંથી વિશ્વકર્માનું સર્જન શરૂ થાય છે.